પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર। આજે પતંગ રસિકોને નહીં નડે પવનનું વિઘ્ન। આજે પવનની દિશા સારી રહેવાની છે। હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે। રાજ્યના મોટાભાગના જિલ્લામાં વાતાવરણ ચોખ્ખું રહેશે। મહત્તમ તાપમાન 25 થી 30 ડિગ્રી સુધી જઈ શકે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે તેવી આગાહી કરાઈ છે। તો આજે ઉત્તરાયણનો પર્વ છે અને સૌ કોઈ પવનદેવને રીઝવવા માટે ઘણી પ્રાર્થનાઓ કરતા હોય છે, પરંતુ આજે પતંગ રસિકો માટે ઉત્સાહનો દિવસ બની રહેવાનો છે। પવન વિઘ્ન નહીં કરે। તો મકર સંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે। સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે। આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી।